અમદાવાદ જિલ્લાના કેલિયાવાસણા અને શેખડી ગામ નજીક મળેલા મહિલા શિક્ષિકા રીનાબેન ઝાલાના મૃતદેહે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી હતી અને આ ઘટનાનો પોલીસે આખરે ભેદ ઉકેલી દીધો છે. સૌ કોઈના મનમાં એક જ સવાલ હતો કે આખરે આ નિર્દય હત્યા કોણે અને શા માટે કરી. પરંતુ તપાસ આગળ વધતા જે સત્ય સામે આવ્યું છે તે વધુ ચોંકાવનારું છે. શિક્ષિકા રીનાબેન ઝાલા સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે ગામમાં ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ નર્મદા કેનાલ નજીક એક ખેતરમાંથી તેમનો અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં ખુલાસો થયો કે રીનાબેનના પતિ અને શિક્ષક બળદેવ ઝાલાએ જ તેમની હત્યા કરી હતી. બંને વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ અને પારિવારિક ઝઘડા ચાલી રહ્યા હતા અને ઘટનાના દિવસે પણ વસ્તી ગણતરી દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં આવીને બળદેવે પથ્થરના ઘા મારી પત્નીની હત્યા કરી અને પછી પુરાવા નષ્ટ કરવા મોપેડમાંથી પેટ્રોલ કાઢીને મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો છે.